મેં ફેસ વોશ કરી લીધું છે. સૌથી પહેલા મોઇશ્ચરાઇઝર મિલ્ક એન્ડ હની એ હું કરીશ. એની પછી કરીશ લેકમે પરફેક્ટિંગ ફાઉન્ડેશન છે, લિક્વિડ ફાઉન્ડેશન. હાથમાં જ લઈને લગાવીશ જેથી ફેસ પર એકદમ બ્લેન્ડ થઈ જાય. એની પછી પોન્ડ્સ પાવડર છે, નેચરલ ગ્લો ફેસ પાવડર એ લગાવીશ. ખૂબ જ સરસ આવે છે આ પોન્ડ્સ. એના પછી હું લગાવીશ લેકમેનું 9 to 5 આઈ શેડો. મારે રેડ સાડી પહેરવાની છે એટલે હું લગાવીશ કોપર કલર. એ પણ હું ફિંગરથી જ એપ્લાય કરીશ. મને બ્રશિસ નથી યુઝ કરવા ગમતા, ફાવતા નથી, એટલે હું ફિંગરથી જ બધું કરું છું. એના પછી હું લેકમે આઈલાઇનર કરું છું. ઇન્સ્ટા લાઇનર જે નેલ પેન્ટ જેવી છે એ મને વધારે ફાવે છે. અને આઈ શેડો મને ડબલ કલર એટલા બધી નથી ગમતા એટલે હું સિંગલ કલર જ કરું છું. હું લગ્નમાં જવા માટે તૈયાર થઈ રહી છું. હવે હું લેકમેનું આઇકોનિક કાજલ કરીશ. એ ખૂબ જ લોંગ લાસ્ટિક આવે છે. મને આ કાજલ બહુ ખૂબ જ ફાવે છે. હું આ જ કાજલ કરું છું હંમેશા. હવે હું કરીશ બ્લશર, જે આઈ શેડો પ્લેટમાંથી રેડ કલર કરીશ, એક ખૂબ જ લાઇટ. આ છે આઈબ્રો કેક, જેને પણ નોઝ બહુ મોટું લાગતું હોય તો હું તો આઈબ્રોમાં નથી લગાવતી. તમને હું બતાવું છું, તમને બતાવવા માટે હું લગાવું છું. નોઝની લાઈન કરવા માટે જે આ ડાર્ક કલર હોય છે
એકદમ લાઇટ લેવાનું બ્રશમાં સીધું, અને અહીંયા સીધી લાઈન કરવાની બંને બાજુ, એવી સીધી લાઈન કરવાની. આવી રીતે સીધી લાઈન કરી અને બંને ફિંગર પ્રેસ કરી દેવાનું, બ્લેન્ડ કરી દેવાનું. અલગથી લાઈન દેખાશે, દેખાય છે. હવે હું કરીશ ફેસ સીર, જે હાઇલાઇટર છે લેકમેનું. મારી પાસે બહુ જૂનું છે, અત્યારે તમને નહીં મળે. એ હું એકદમ લાઇટ લઈશ. એ આ આપણે જે લાઈન કરી એમાં સીધું સીધું આમ કરવાનું, એટલે આપણું નોઝ એકદમ ચમકે, શાઇન મળે. પછી ચીક્સ પર કરવાનું અને અહીંયા ચોલે. હવે લિપસ્ટિક હું પછી કરીશ. પહેલાં બ્લાઉઝ પહેરી લઉં. બ્લાઉઝ મેં પહેરી લીધું છે. હવે હું લિપસ્ટિક કરીશ. આ છે પવન ઓરિફ્લેમની છે લિપસ્ટિક, રેડ સેટ છે. હવે હું સાડી પહેરીશ. આ છે મારી સાડી. ઓર્ગન્ઝા ફેબ્રિક છે સાડીનું, અને પલ્લુ આવું છે. મેં ગુજરાતી સાડી વાળી છે એટલે પાટલી આમ નહીં આવે, આ બાજુ આવશે. હવે આને અંદર લગાવી દઈશ. મારા આને પિનથી સેટ કરવી પડશે. હવે હું લગાવીશ રેડ બિંદી. મોટી સાઈઝ લો, મેં કોઈ દિવસ કર્યો નથી, પહેલી વાર કરું છું. અને કોઈ પણ કપડામાં આપણે પ્લેન બિંદી કરીએ તો શો ખૂબ સારો આવે છે. પહેરીશ બેંગલ્સ. બીજા હાથમાં પછી પહેરીશ. પહેરીશ ઇયરિંગ્સ. પહેલાં હું માથું ઓળવી લઉં
અને મારા હેર એટલા બધી સિલ્કી છે કે મારા માથામાં કોઈ પણ હેરસ્ટાઈલ નથી આવતી, એટલે મારે ખુલ્લા જ રાખવા પડે છે, ઓપન હેર જ રાખવા પડે છે. તો હું વચ્ચેથી પાછી પાડીશ અને મને વધારે ખુલ્લા જ સૂટ કરે છે, ઓપન હેર જ વધારે સૂટ કરે છે. હવે સિંદૂર લગાવીશ. મને આ સિંદૂર જ સારો લાગે છે વધારે, મરૂન કલર, એટલે હું મરૂન કલરનો જ સિંદૂર લગાવું છું. આ છે મારો નેકલેસ. મારી પાસે આ નેકલેસના મેચિંગ ઇયરિંગ્સ નથી, એટલે મેં આ કુંદનના પહેર્યા છે. આ પાટલી મને સારી નથી લાગતી એટલી પોરી, એટલે હું હવે વારીશ નાની આમ. ઓકે, પેરિસ મારી ફેવરિટ રિંગ. હવે હું થઈ ગઈ છું રેડી. કેવો લાગે છે મારો લુક? તમે મને કમેન્ટ કરો, કમેન્ટમાં મને જણાવો કે મારો લુક કેવો લાગે છે, એટલે મને પણ ખ્યાલ આવે કે કોણ કોણ મારા વિડીયોઝ જોઈ છે. અને તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.